ક્યાં કારખાના? એટલે આ ભાઈ કારખાનાની હું પતરાણો જેવો. કારખાનામાં તો હીરા કઈ મળતો નથી. એક દી હીરા કરે ને 5 દી અમારા કારખાના બંધ હોય. ભૂખની ભાઈ છે. હવે છે ભીખ માંગવા વહી જવું રોહે. મજા આવી ગયા, મજા આવી ગયા. વાહ 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 વાહ. ભગવા કઈ એવા છે લાલ ફટકા જેવા ઉપડી જવું ડોળા લઈને. ઊન 1 કિલો ઊન ની લેવી છે ને રાખડી બાંધવા લઈ જવું છે. હું બધાને રાખડી બાંધી દેવી છે ખબર નહીં અમર રાખડી. કોઈ બધા હોત પસાર આપે બાકી એ ધંધો કર્યા સિવાય સુજકો નથી ભાઈ. હવે હીરામાં કાંઈ હોવું જોઈએ ને હે. અરે પણ હું વાત કરવી દોહી કાંઈ ન મળતી. ઘર ઘરનું કરવું છે તમારા જાળમાં કાટ ખાઈ ગયેલું ટાઈમ. ભાઈ તમ તારે ભલે ની તાવડી જેવું હોય આપણે તમ તારે ઉદળું કરી નાખશે પાવડર લગાડી દેવું નો આવે હે. કન્યા ચાર છે હું તો આવ્યો. મારે ગાવ જવું છે કન્યા લેવા. અરે હોય કે તેલ છપડીને પાવડર લગાડે પાવડર કઈ ઉછળે નહીં ભાઈ. અરે આમાં હું વાત કરવી. કર્ણાટકની હોય તો નાની, ઈરાનની હોય તો નાની, અમેરિકાની હોય ટાઢી તો એ હાલે આપણે. મજા આવી ગયા, મજા આવી ગયા. વાહ 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 વાહ. મજા આવી ગયા, મજા આવી ગયા. મજા આવી ગયા, મજા આવી ગયા. મજા આવી ગયા, મજા આવી ગયા, મજા આવી ગયા, મજા આવી ગયા. ભાઈ મારે ગાવ નહીં આવે પણ ભાઈ આમાં છે ને આપણે ઉપડે નહીં. સસ્તું મળે છે પણ ઉપડે એવું નથી. કેમ કે કરેક લાવવી પડે વાહનમાં ચડાવી હોય ને તો કરેક લાવવી પડે બહુ જાડી ભાઈ. હું ટાંટી હોય ઊંચો થાય ભાઈ નહીં મરાઈ જાય ભાઈ. એની વાત પૂછવામાં આવું જ થાય. હા અમે તો શાયર બોલું છું હું કે ઘરના કમાળ તમે ખુલ્લા રાખજો આવશે તો વિહામો કરશે. આવશે તો વિહામો કરશે કે જમાયેલો પીસેલો ઠાર તાર રાખજો. આવશે તો વિહામો કરશે જમશે નકર ફળીમાં લીલું ઝાડ રાખજો. આવશે તો વિહામો કરશે નકર મારી કબર માથે લીલી ત્રાડ રાખજો. હા એવું છે. હા પણ અત્યારે તો બધું હું છે બધું મોંઘું થઈ ગયું. બાયું લેવા જઈ તો મોંઘ્યું. હા શીલાના જમાના આવી ગયા બોલો. ક્યાંનો કોઈ દી તો કોઈ ભાવ નતો પૂછતો. અત્યારે તો ચોરીઓ વાળાના જમાના આવ્યા. હે ચોરીઓ વાળાના જમાના હો ભાઈ. હા છોકરાના બાપ પડી ગયા વાકા. ચોરીઓ વાળાના જમાના આવ્યા બોલો. 5 લાખથી તો શરૂઆત થાય. દોહી હો કલર મળે. હું મવા ગયો ને મવા હું બસ સ્ટેન્ડમાં બેઠો હતો ભાઈ સમજ્યા. બસ સ્ટેન્ડમાં બેઠો તો એ તમને કંઈક બાબો ને બે છોકરીને દોહીમાં જેવું બેઠેલો હતો. મેં મારી બાજુમાં બેઠા એની બસ મુકાતી 8 નંબર 9 નંબર માટે. અમારી બસ મુકાય 16 નંબર માટે. મારી બેડા બગડેલા બસ મૂકે સમજણ. તમે એ બસ આવી ગઈ બાબા ત્યાં કોઈ ગયા મેં ઓલું પૂછ્યું તો મેં કીધું છોડી તારા બાપા કેમ પગે મને કોને કહેશ. મેં કીધું તને બધું તારા બાપાનું પૂછું. મને કે મારા બાપા નથી મારો ઘર બોલો હો આવડે હોય નો. હા તમને કહું હા પાછા એમાં પાછા એક મુકેલ પાસે આવ્યો ને બેન તો ગીત ગાતા હતા. હસકી બીબી મોટી ઉસકા બીબેડા નામ હે. હવે એ તમને હું એની એકચુઅલ સંભળાવું છું. એકદમ નિરખીને દેખજો કે એકચુઅલ કેવી માટી હતી હકીકતમાં હાથું છો. અચકી બીબી મોટી ઉચકા બીબેડા નામ હે જય નામ વાલા જો હિચકા કામ હે. લે બોલો આવા ગીત શરૂ કરી હવે. ઓલો છોકરો જવો ને તો 7-10 વર્ષનો હશે હો. છોકરી જવો ને તો 60-70 વર્ષની હો. તમને કોઈ આવા શરૂ કર્યા બોલો. હા મા દીકરો લાગે કોઈને બેઠા હોય છે. હા અમુક ટેકડે જાય તો આપણે એમ છે કે ઘોડાને મોઢે તે પાવડર લગાડતા ભર્યા કોઈ દી. હે અત્યારે તો એવો એક ફેશનનું લીધું છે ને કે એની વાત પૂછોમાં. હે એટલે એની વાત કરું. પાવડર ના તો ડબ્બા ભર્યા હોય હળદર નાખે ખાલી તારી બનાવેલી દુનિયાની સુધરે. વાત સાચી છે.
ઈશ્વરે દુનિયા બનાવીને ન છૂટજો. હા, પાવડરના તો ડબ્બા ભર્યા હોય હળદરના છે ખાલી, પાવડરના તો ડબ્બા ભર્યા હોય હળદરના છે ખાલી, તારી બનાવેલી દુનિયા નહીં સુધરે. અડધે પેટે ભૂખે રહીને મોઢે લાલી ચોપડે. એ દેવ મંદિરના દર્શન કરવાનું બાનું જઈને પ્રેમિકાને જઈ મળી આવે, તારી બનાવેલી દુનિયા નહીં સુધરે. અરે પણ ભાઈ ઇકબાલભાઈ, આ જમાનો કેવો આવ્યો. હું ભાઈ મેં એમ કે હું તો મેં કીધું હું તો નોતું, મને કે કન્યા દો હાલો. મેં કીધું ભાઈ મને કંઈ નક્કી શકાવું હાલો હાલો. હું તો જો ભાઈ મારે મેં કીધું ભાઈ પૈસા મને ક્યાં પૈસા ને હું કરવા, કન્યા હારી છે, છોકરી હારી છે, ગર્ભ લઈ જાય તમારું. હું તો ત્યાં જો ને તમને કહું, તાવડી કરતા કાઢીને તમને કોઈની વાત પૂછો હો. ત્યાં જો તો 70-80 વર્ષની તમને કોઈ શોખતા ચડાવેલા હું, અને તમને કહો ભાઈ એમાં એ મોઢામાં પાન રાખેલું હોય, હું વાળ કાળા કરાવ્યા હોય, છડી પહેરેલી હો, છડી વાળી. હા, મેં કીધું કન્યા તારી, મને કે હા જોડી રી. ભાઈ હું તો જોઈ મેં ખાઈ, મને કે કેમ, મેં કીધું રેડી લો ઘર ભેગી ના થઈ જાય ને. હા, આ છડી વાળી ત્યાં લઈ જાવ ને તો મારે મેં કીધું પેટે કાઢી નાખવું પડશે. હા, મારે જાય ને તો પેલું